હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો આજે છે ને બપોર પછી વ્લોગ ચાલુ થયો, કેમ કે હે ને સવારમાં હે ને હોસ્પિટલ જવું પડ્યું. ખુશીને સવારમાં હે ને થોડુંક પેટમાં ગડબડ ને કબજિયાત થઈ ગઈ, તો એને મજા નહોતી આવતી. સવારની આમ તેમ થતી હતી, તો કીધું હાલો બપોર 10-11 વાગ્યા ને એટલે ડોક્ટર પાસે બતાવી આવ્યા ને પછી વ્લોગ ચાલુ થયો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. જય માતાજી. આજે જરાક ઓલું થઈ ગયું કા? કબજિયાત થઈ ગઈ હતી આજે. પ્રેગ્નન્સીમાં બહુ કબજિયાત થઈ જાય બધાયને. બહુ એટલે હદ વગરની થઈ જાય ઘણી વાર તો, પણ મને આખી જર્નીમાં હે ને આજે જ કબજિયાત થઈ. બાકી કોઈ દિવસ એવું કબજિયાત જેવું કઈ ખાસ થયું નથી, પણ આજે બહુ જ થઈ ગઈ હતી એટલે મેં દાલો હોસ્પિટલ જવું જોઈશે. સવારમાં આશીષને કીધું, પછી રાહ જોઈ પણ પછી ન ઓલું થાય કબજિયાતમાં ને એમાં, એટલે જવું પડ્યું. ના, ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, ડોક્ટરે મેડિસિન આપી કે કાંઈ વાંધો થઈ જશે, કાલનો દિવસ હજી વેઇટ કરો. ના, ઈ તો બરોબર, હવે કઈ ટેન્શન નથી. એમ જા થઈ ગયું ને હારું. હા, હવે બાકી તો કઈ હતું જ નહીં બધું. હા, ઈ કાંઈ વાંધો નહીં, બરોબર. હા, હાલો કાકડી ખાઓ બધાય. ખાઈ લે નાઈ ધોઈને બ્રશ થઈ ગઈ અત્યારે કે વાળ ધોયા. કાલ ધોવું કરી નો ધોયા, બોલો ને. કાલ આખો દી એમનો વઈ ગયો, કા તેલ નાખેલું. હા, કાલ આખો દી પછી રાતે અળપ ચડી નહીં. તમે કાઈ ને અત્યારે તો ધોઈ નાખું મેં તો વાળ ધોયા. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જય માતાજી બધા. જય શ્રી કૃષ્ણ. જો આ લસણ ફોલાય છે. ફોલાય હે. નવરા બેઠા તા મેં લાવ ને લસણ ફોલ નાખી. હા, ફોલો લખણિયા. હા, એ વાત સાચી. આયરા કામે પત્તું થાય ને લસણ સ્ટોર થઈ જાય થોડુંક. થઈ જાય ને એટલે ડબ્બી ભરી લે. ઈ વાત બરોબર. ને જો તમે બધા કોમેન્ટ કરી હતી, હા, હું હમણાં કોમેન્ટ વાંચતો હતો કે આશીષ ખુશીથી તમારે બાબરી બહુચરાજીમાં જ ઉતારાતી હશે ને, તો સાચી વાત છે. અમે બાબરી ઉતારવા બહુચરાજીમાં જાણ, જો દીકરો આવે તો અમારે હે બાબરી ઉતાર રાખવાનું. તો પછી બહુચરાજી 1.5 વર્ષ કેટલા વર્ષ ઓકે, તો ત્યારે જવું પડશે, બરોબર ને ખુશી? ત્યારે જવાનું થઈશે અમારે. ને બધાએ કીધું કે બહુચરાજી આવો તો અમારું ગામ અહીંયા છે, ઊંઝા આવો તો અમારું ગામ અહીંયા છે, તમને જણાવજો જરૂરથી. આવશું એટલે જણાવશું. હા, ગમે એ આવે પણ અહીંયા બહુચરાજી તો અમે પહેલા આવવાના જ છીએ. સૌથી પહેલા જ અમે કાલ જ નો કીધું કે અમે અહીંયા આવશું જ. બેબી બોય આવે કે બેબી ગર્લ આવે, અહીંયા તો આવશું જ. અહીંયા શ્યોરલી દર્શન પહેલા અહીંયા કરવા જઈશું. સરસ, સાચી વાત. થોડુંક ઓલું થઈ જાય ને પછી હા, ને બધાએ કીધું પછી બીજી ટ્રીપમાં જવાનું તો થોડુંક મોટું થઈ જાય ને પછી જઈએ, તો પછી જ જવું છે અમારે. હા, પહેલા બહુચરાજી મેં કીધું જઈ આવવાની તો બરોબર વ્યવહારે. હા, પછી સારંગપુર ને આ બધે પછી જઈશું. હાલો, અમારે બેને બહાર જવાનું છે, તો ત્યારે કામ છે એ પતાઈ આવી, અર્જન્ટ કામ છે તો જી આવી અમે બે. ઘણા ટાઈમ થી ને એક પ્રશ્ન સોલ્વ નતો થતો, એ આજે સોલ્વ થયો. બોલો. હા, ઘણા ટાઈમ થી ને થોડું ગુચવાડા જેવું થઈ ગયું હતું. અમને કીધું હતું ને કે અમારે હેલ્પર ની જરૂર છે, એમ હેલ્પર જોઈએ. તો અમે એક જગ્યાએ વાત કરી હતી ને, દીદી છે ને ગામ વઈ ગયા તો હજી આવ્યા જ તો તમે એની રાહે બેઠા હતા. અમે એની રાહ જો દિવાળી પછી તરત જ એમને કીધું હતું કે હું છે ને તરત જ આવતી રહીશ 7 તારીખની આજુબાજુ. તો એ આવ્યા જ નહીં, તો અમે હજી એમની વેઇટ કરતા હતા. તો હવે બાઈક પછી એને ઓલા અમારે બીજે ક્યાંક હેલ્પર ગોતવા પડ્યા. અમે હવે વેઇટ નથી થતું, કારણ કે જો બાથી હવે પછી બાની થોડું તમે લોકો ઘણા કે તું કોમેન્ટ કર્યા કરતા હતા કે દીદી અમારે રાખવું છે, અમારે રાખવું. અમને એમ કે આવી જશે, આજ આવશે, કાલ આવશે, આજ આવશે. તો મમ્મી કે કાઈ વાંધો નહીં, એમને જ આવવા દયો ને કે તો અમે વેઇટ કરતા હતા. તો મમ્મી ને કે પછી આજે ફાઇનલી છે ને બીજાને કહી દીધું, બીજા હેલ્પરને કહી આવવાના છે, એટલે એ એક્સોલ થઈ ગયું. હાલો, એક્સોલ થઈ ગયું. ખારે મારું કામ છે. પેલી આજ તો 29 તારીખ 28 કે 29 ઓકે, પહેલી તારીખ થી કાલે પરમદી થી આવીશ કે પરમ દિવસ થી ફાઇનલી બાને હવે શાંતિ. હેલ્પર એમાં પ્રોબ્લેમ એવો થતો હતો કે અમારે હેલ્પર તો અમે કે દિવસના ગોતતા હતા, તો હેલ્પર અમને એક જ ટાઈમ ના મળતા હતા કે હું સવારે કે બપોરના ટાઈમે આવીશ, બાકીના એક ટાઈમ તો અમારે બધા ટાઈમ માટે જોતા હતા હેલ્પર. એના માટે અમારે થોડુંક આમ તેમ થતું ને. નવસારીમાં હેલ્પર ગોતવા થોડા અઘરા હે. હા, હું આને ઈ જ કહેતી હતી, મેં કીધું નવસારીમાં અઘરું, બાકી મોરબીમાં તો અમારે અસલ જડી જતા, જ્યારે જે ટાઈમ આપણે કઈ ની ટાઈમ. અહીંયા થોડુંક આપણે મેનેજમેન્ટ અમારે થોડું કરવું પડે એમ હતું. અમારું શેડ્યુલ ને બધું ફિક્સ નતું થતું, પણ હવે માંડ બધું બેહી ગયું પરફેક્ટલી. ઓકે, શ્યોરલી આવે પહેલી તારીખ થી આવી જાય તો સારું. આપણે ના આવશે આ ટેન્શન હરેક ઘરને આવી છે. ના અત્યારે કહે દે બધી મળી જાય, પણ હેલ્પર નથી મળતા.
અરે યાર હેલ્પર આવે તો હે પણ હરખું કામ નથી થાતું ઘણાય નહીં કે ટાઈમ એડજસ્ટ નથી થતો Time એટલે adjust રજા બહુ નથી પડી થતો. જાય રજા કે પાડે ને આ વસ્તુ તો રહેવાની જ થાય, છે થાય. એડજસ્ટ કરવાનું જ છે આપણે તો. એમ જ હોય. પણ મળી ગઈ આંટી આવી જશે હવેથી. સરસ બહાર નીકળાતા રસગુલ્લા ખાવાની ઈચ્છા થઈ તો રસગુલ્લા લઈ લીધા આપણે રસગુલ્લા લઈ લીધા ને હાલો કે રસગુલ્લા ખાવા ને ખુશી હમે દુકાને હાલો અહીંયા મોપ જોતા આવી ક્યાં હું હમે પ્લાસ્ટિક ની એની પાછળ મોપ જોવા જાવ હા લઈ જ લઈ હવે હાલો બધું પતાવી જ દઈ ને પછી મગજ મારી નહીં ને હા મગજ ઓલો મોપ હાવ ખરાબ થઈ ગયો કીધું ને આપણે કઈ હી મોપ તો જોઈએ જ ને હા. મોપ તો ઓમે જોઈએ જ નોર્મલી એ ઘરમાં હે જોઈ તો ખરી જ ને હા હાલો લઈ આવી રસગુલ્લા ખાવા. રસગુલ્લા ખાવા હાલો આજે સવારે તો આમ હા હાથર ચડી ગયો તો આશીષ નો ને મારો બેયનો અત્યારે એકદમ ફ્રેશ થઈ ગયા હાવ થઈ જ જાય ને હા અધર સાચી વાત. એવી અફરાતફરી એમ કરતી હતી ને હવાર માં તો થાય કોમેન્ટ આશીષ આમ રાખો ને એટલે બે આજે ઓકે આપણે હાલો જો આ આમ ફેર આપણે કોમેન્ટ આવી કે જે ભૂલક્કડ હોય ને એ જ બુદ્ધિશાળી હોય અરે થેન્ક યુ એટલે તમારું કેવું એમ હતું કે આશીષ બુદ્ધિશાળી છે તો એમ. હું હોજ અરે વાહ કાઈ વાંધો નહીં આપણે જી કે આપણે કાઈ ફરક ન પડે કોક કે બુદ્ધિશાળી કોક કે ઓમ તો ઓમ જોયું એટલું પોઝિટિવિટી આમ રાખે ને કે આમ ફરક ને વાળાઈ નો ડગવો હા, જોઈએ હલાલી. હું તો ય નથી ડગતું કે બીજી વાત એમાં થોડી ફરક પડવો જોઈએ કોઈ કઈ કહે તો આપને હલાલજી આવી ના બધાય બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કોણ કરું thank you અત્યારે બેઠી બધાય. બેઠી કોમેન્ટ વાંચતી હા. હતી તો બધાને થેન્ક યુ બધાની વાંચું હું કોમેન્ટ હા. ઘણા બધાની અલગ અલગ કોમેન્ટ હોય ઘણીવાર બધાય તબિયત કે- સારી છે ને એમ હા. તો ઈ બધી કોમેન્ટ હોય આ સારી જ છે તબિયત હું મારા વર્કમાં પડ્યો થોડો ઘણો ને ખુશી કોમેન્ટ વાંચે પછી બધાને રિપ્લાય નથી આપી શકતા રિપ્લે નો આપી પણ અમે જો વ્લોગ માં આવી રીતના યાદ વાંચે આવ્યું યાદ તો કહી કહી દઈએ દઈ ખરી તમને બધાને હા. જો ઘરે પહોંચ્યા ને અહીંયા તો મેડમ એ ગોલુ હા આડો વાવ કરવા હુઈ ગઈ નીંદર આવે છે બસ નીંદર આવવા માંડી આજ બપોર હુતી નથી ને એટલે લે 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 કાઈ વાત નહીં. હાલ થોડીક વાર આરામ કર લે આ મેં કીધું લાવ થોડીક વાર નીંદર જોલું ખાઈ લઉં ને તો પછી જમવા બેસી થોડીક વાર આરામ ઓલું થઈ જાય ને તો મજા આવે એમ હા, મારે બપોરે- ઘડીએ બેઠા હોય ને બપોરે હુતા ન હોય ને તો વળી એમ થાય કલાક નીંદર આવે એમ નકર હા. ન થાય એ થાય ને થોડીક વાર આડો વાવ કરી લે તો મજા આવે ને પછી જમી લે મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો ખાઈને પછી આગળ વધીએ આપણે ને તમારા બધાની ઘણા બધાની કોમેન્ટ આવી કે તમને હે ને ગળથુથી પાવા નહીં દે ડોક્ટર ના પાડશે તો આપણે હે ને બહુ વધારે ગળથુથી પાવા નહીં ખાલી સેજ આમ તો શાસ્ત્ર પૂરતું આપણે જે મોઢું ઓલું જે કરવાનું હોય ને એ એટલી એકદમ ન જ એટલી જ કરવી છે બહુ વધારે તો આપણે ઓલું કરવું નથી બરોબર ને ખુશી અને બહુ વધારે હારું નહીં હારુંય છોકરા નહીં. માટે હા. ઘણા એને આખી ચમચી ચટાડી દે મધ ની એટલું બધું નહીં હારું બાળકને નુકસાન કરે ડાયજેસ્ટ એને. ન થાય હજી તો એને નો એને મિલ્ક સિવાય એને કાંઈ વસ્તુ નહીં આ તો ખાલી જીભમાં જરાક અમથી શાસ્ત્ર આપણું પતલી એવી હળી હોય ને એનાથી આમ કરવાનું બીજું અડાડવાનું. કાંઈ હા, નહીં હા. સમજા ને ઘણા બધાએ કીધું તો ઓમ વાળી હળી આવે તો એ વાત સાચી કે ઓમ વાળી હળી આમ કરીને આમ લગાવી દે એટલે એ આવે છે બધું જોયું છે હવે આવે ને લેવા જાય ને ત્યારે ખબર પડે શું વસ્તુ છે ને શું વસ્તુ નથી આવી અહીંયા બરોબર ને ખુશી બરોબર હે ગમે એના જ પીવડાવો એવું હા. કાંઈ ન હોય કાચની આલે ચાંદીની કાચની આલે આલે, ગોલ્ડની આલે સોનાની તમે ગમે તે. ચાંદીની આલે હા. બધી બધાએ કીધું આલે. ઓમકાર હોય તમારી પાસે તો એનાથી આલે ઓમકાર હોય તો હાલે હાલે. હા ઈ વાત સાચી છે ઓમકાર થી ઓમકાર તો મારો હતો નાનો હતો ત્યારે પછી ખબર નહીં ઓમકાર ક્યાં ગયો બીજો તો ઓમકાર હોય નહીં છોકરા હા. હોય તો વળી ઓમકાર ઓમકાર હોય હોય હવે જ્યારે નાનું બાબુ આવશે ત્યારે ઓમકાર ઘરમાં આવશે ત્યાં સુધી તો કોઈ હોય નહીં કોઈના ઓમકાર મોટા તો કોઈ પહેરે નહીં ઓમકાર એના માટે બાકી લકી ને પાટલા ને બંગડી ને એવું એવું બધું પણ એ તો પહેરેલું હોય એવું થોડું ના, દે ઈ નો હાલે. હા. એટલે જ ને આ તો ખાલી જસ્ટ જીભમાં જરાક સેજ અમથું ગળે પહોંચવા નહીં દેવાનું ન કરે નુકસાન કરે આશીષ કાંઈ વાંધો નહીં, હાલો, ઈ મેં તો એક થઈ જાય વિડીયોમાં જોયું તું હા કે તમે આવું બધું નો પીવડાવો ના ના ડોક્ટર આપણે કહેતા હતા આપણે પ્રમાણે કરાવવું તો પડે ને પણ ખાલી આટલું જસ્ટ શાસ્ત્ર શાસ્ત્ર પૂરતું આ બાજુ મમ્મી એનું કામ કરે એમ ને હા દૂધ ગરમ મૂક્યું બટા અરે વાહ રે ગરમ કરી નાખું પછી દહીં મેળવી નાખું હવા છાશ સાટું હા સારું એ વાત બરોબર હો. બધું એકાયરે થઈ જાય ને ધીમે ધીમે બધું કામ ધીમે પતતું ધીમે જાય બધું થઈ જાય એની આ બાજુ મમ્મી એનું કામ કરે આ બાજુ ખુશી એનું કામ કરે છે હા હો મારું એક કામ હે ઈ પતાવી દઉં ફટાફટ આજે 1 કલાકનું કામ હે મારું અરે વાહ કાંઈ વાંધો નહીં. કર નાખ એટલે હું બેસી ગઈ time એ. થોડીક વાર બે પાછી આડી પડશે પાછી બે પાછી આડી એટલે થઈ જાય હા એટલે ઈ મારું કામ પતાવી દઉં ને આ બાજુ પપ્પા એનું કામ કરે ગેમ રમવાનું
જોલા ખાય ગેમ રમે જોલા ખાય પપ્પા હે ને આવી રીતે બેઠા બેઠા હુતા આવીશ ગેમ મૂકી દઈશ સાઈડ ઉપર પછી આરામથી આમ હે ને આમ રાખીને હુઈ જઈશે થોડીક વાર પાછા ઉપર આશીષ, મેં કીધું ટેકા વગર કઈ રીતે નીંદર આવતી હશે? આપણને આવડું ટેકો હે ગાડલું મોટું હે તો નીંદર નથી આવતી. થાય પપ્પાને. આવી જાય જો મોબાઈલ જ ધારો કે આમ તો સુઈ જ જાય હા હા બધા પોતપોતાનું કામ કરે આપણે આપણું કામ કરી લે આપણે જમી લીધું તો હવે આપણે રસગુલ્લાનો વારો હતો આપણે રસગુલ્લા ખાવાનું કામ કરી લઈ હા બસ હવ ના ખાવ હવ કરો તમે તમારું કરો હવે. આપણું સૌથી સારામાં સારું કામ ખાવાનું રસગુલ્લા ખાવાનું આશીષ કે માર ખાવા હે મેં તો બનાવી ઘરે તો કે નારે ના એટલા એને જ ખાવા ઈ કે ના થોડાક ક્રેવિંગ્સ હોય તો થોડીક કરી નાખવાની ઓલી ઈ તો વાત હે ક્રેવિંગ્સ તમને થાય હે જો હે ને તો તું ખા ને તને કોણ ના પાડે લે ખાવા બે હા હું કટલેરી સાફ કરો એમ ને હા કોણ તેતું ની એમ નમ કટલેરી હતી. પડી હતી ને કીધું હાલો કર નાખ. અરે આ વાહ તો રે એમ નમ કોથળીમાં ને બધું. હા હા ફોટોશૂટ માં ગયા તા ને તેદું નું એમને પડી પડ્યું હતું. પછી હડપ નો ચડે બધી ખરીદી કરવામાં નો માર્યા ને હા કે રહી ગયું. તો મને કે ખુશિયા તારું કરી તો નાખ કઈ મળતું નથી અરે વાહ રે આ વાહ નો મળે નો નકર મળે. બધું આડાવડું થઈ ગયું હે આ સેટ ના બોક્સ ખુલી ગયા હે જો એમને સેટ નીકળી ગયો હે કાઈ વાંધો નહીં એ થઈ ખાલી જઈશ બુટીન ટીકો બેજ છે બે જ ભાઈ તું સેટ ક્યાં વહી ગયો રહ્યો એ બાપ રે જો કાઈ વાંધો નહીં. જો આ ખુશીનું બુટીનું ને એનું કલેક્શન હાલો ખોલીને બતાવું તમને ને આ બોક્સ કામ આવ્યું ખરી હો ખુશી કામ આવે હા જો બુટીનું કલેક્શન આવે એની ઇયરિંગ્સ બધુંય બધી એમાં ગોઠવી નાખી એ વસ્તુ તો કામ આવે જ લીધું હોય ને. અરે વાહ છે બધું મિક્સ લગભગ વેસ્ટર્ન ને બધી આ બધા ગળામાં પહેરવા માટેના હે આ ગળામાં પહેરવાનું આ ગળામાં પહેરવાનું આ પેન્ડન્ટ રાખી મૂક્યું હોય આ એને એક્સ્ટ્રા ચેન રાખ્યા હોય કોક આમ તેમ એડજસ્ટ કરવાનું આ મોટી બુટી આ છે ચૂક બધી વસ્તુ આમાં મૂકી દીધી અને બુટી ની બધું બાકી બીજું બધું હજી આમાં પડ્યું છે ને બધું આ જો મમ્મી યો મમ્મીએ કાઢ્યું ટીકો ક્યાંથી નીકળ્યો ઈ? આમાંથી નીકળો. એક એમાંથી નીકળું એક ઓલામાં જ નીકળશે મેં કીધું હે ને આને એકવાર હે ને છેલ્લી વાર હરખું કરી નાખી માથાકૂટ નો રહે બરોબર સાચી વાત ચાલ તારું પર્સ કલેક્શન એ બતાવ બધી પર્સ તો આપણે બતાવ્યા હતા બતાવ્યા તા હા. બધાય બતાવ્યા હતા લગભગ બતાવ્યા હતા ઓકે. મારી ફ્રેન્ડ બટવો ઓકે આ બટુ આમ લેટેસ્ટ સરસ લ્યો સરસ છે નથી બટવો હમ જો આ બટવા પેલા આ તો અત્યારે ફેશનેબલ આવી ગયા પણ પેલા ઓલા મમ્મી સાદા બટવા વાપરતા ખબર હે? આવતા હા અને પેલા સાદા વાપરતા પણ હવે આ થોડુંક આ કાઢી જ નાખ એટલે બત જોવાઈ જાય બધું કલેક્શન આ તારું હું કીધું ની ગોતતી હતી આ જો આ ગરમ પહેરવાનું પણ મને મળ્યું નહીં ને અત્યારે આમાંથી નીકળું બોલો સરસ છે એની મજાનું બટા આપણે મૂકી દીધું તું ને એમને રાખી દેતા હા આ બધા પર્સ ને છે ને થોડાક એડજસ્ટ કરવા હમાતા નથી એવું થાય કાંઈ વાંધો નહીં. બીજા ખાનામાં શિફ્ટ કરી દે પર્સ તો બતાવ્યા હતા આશીષ બતાવ્યા હતા ને હા, તો અત્યારે સરસ લ્યો પર્સ ભલે બતાવી તો દીધા પર્સ હતા. એમને રહેવા દે હા બાકી આ બધી આમને બીજી બધી વસ્તુ બતાવી હતી જ બધી હાય મમ્મી હું કરી દઈશ આ બધી વોચ નું કલેક્શન રોજ હા હું પહેરતી જ નથી બોલો કાંઈ વાંધો નહીં થાય ક્યારે એવડી એમ પહેરવાની આવે ઈચ્છા થાય કે પહેરવી હે તો પહેરી લો બાકી મેં પિન નું કલેક્શન તમને લગભગ બતાવ્યું હતું, બતાવ્યું બતાવ્યું હતું પણ જે નવા viewers હોય એને નહીં ખબર હોય pin આ નું બધે collection. બોક્સમાં પિન ભરી હા આમાં બધી માથાની પીનો હે જોઈ લ્યો બધા એકવાર એને નાની પીનું રાખી હે આવી રીતે કોક વાર અલગ ફેશન કરવી હોય તો ઈ બેબી ઓલું પીનું હે નાની આ ઓલી નાના નાના બકલ હા આવે ને આવડી આવડી ચોટી બક્કલ આવે વાળવાના એના હે ઈ. ઓકે. સમજ્યા? તો લીધા હતા તો રાખ્યા હે હજી કોઈ દી ચોટી વારી નથી ક્યારે વારીશ ને પછી અમાર બેબી આવે તો એને વાર એને વાર થઈ એમનેમ પડી હે જો મેં ક્યાંથી લીધી હતી ખબર નહીં પણ આમનેમ આવી રીતે લીધી જો આ મેળામાંથી લીધી હતી મેળો આવ્યો તો ને એમાં બસ તે આવો કંઈક એટલે બસ તરત એને નાખી દઈશું કાંઈ વાંધો નહીં થઈ જાય એ તો બસ સરસ હાલો કર નાખો બે હા હું મસ્ત મજાનું અરેન્જ બધું હરખું કરી નાખી હવે એટલે આમાં કંઈક લેવું હોય તો તમને ખ્યાલ આવે આ ખાણામાં પડ્યું છે. ઓકે નકર જડે નહીં. જે લોકોએ આઈ શેડો મારો નથી જોયો ને ઈ લોકોને બતાવી દઉં મને આશીષ છે ને વેલેન્ટાઇન ડે ઉપર ગિફ્ટ આપી હતી આ જો આમાં એક છે ને આ જરાક આમ ઊંધું થઈ પડ્યું ગયું તું તો નીકળી પફ થઈ ગયું પફ થઈ ગયું
બાકી જો આશીષ છે ને આવી રીતના કોમ્બો જ આપે છે જેથી કરીને ને મને કન્ફ્યુઝન નથી થતું લિપસ્ટિક નો કોમ્બો અને આશીષ જો આ રીતના હે ને આખું આપ્યું મને બહુ જ ગમ્યું હતું ત્યારે આશીષ આમાં બધા હે ગ્લિટર વાળા હે સાદા હે મેટ, આ બધા મેટમાં મેટમાં હે, હે બધા અલગ અલગ હતા. સાઇનમાં હે હા આશીષે ઈ જ દુકાને જ લીધું તો ને આઈ ઈ જ દુકાનેથી લીધું હતું તમને અહીંયા ફાવી ગયું હે આપણે એ દેખાડવા વાળા હોય ને દેખાડવા વાળા હારા હોય ને તો મજા આવે ને રેફરન્સ આપે ને બધા અલગ અલગ આઈટમ બતાવે તો મજા આવે ચોઈસ કરવાની તો મને જોવા બહુ જ ગમે હજી એક મારે આઈ શેડો ગિફ્ટ માં આવ્યો તો આઈ થિંક હું તમને બતાવું જો હાવ નીચે પડ્યો આશીષ આ એવો જ શેડો છે પેલેટ છે આખી હમ પણ હું આઈ શેડો શું બહુ ઓછો કરવાનો થાય પણ જોઈ લ્યો આમાંય છે સરસ છે આ કઈ ગિફ્ટ મનીષા બેને આપી હા મનીષા બેન જો આજે મનીષા બેન ને યાદ કર્યા તો કેમ છો મજામાં જ છો આઈ થિંક તો જો કે મારી વાત થાય જ છે હા તો સરસ જો આ મસ્ત ગિફ્ટ આ જેને ન જોયો એને બતાવી દઉં આ છે ને લંડન થી લઈ આવ્યા હતા ગિફ્ટ માં કા આફ્રિકાથી સોરી આફ્રિકાથી ભૂલાઈ જાય થાય લંડન કે આફ્રિકા મિસ ઓલું થઈ જાય આમ તો ગિફ્ટ અલગ અલગ આવતી હોય ને એટલા માટે ઓકે આફ્રિકા થી લઈ આવ્યા તેમ ને સરસ લ્યો હાલો રેકોર્ડ તોડી નાખ્યો આશીષે કે આશીષ નો કબાટ છે ને આમ થોડો ઘણો છે ને એવો હે થોડું ઘણું એને વીખ્યો હે નીચેથી પણ નકર આશીષ નો કબાટ આપણે જોઈ ને તો કાંઈ એટલે કાંઈ હુજ ન પડે ઢગલા આયા ઉપર લગીને ઢગલો કરી નાખે બોલો હા ઘણા દિવસ થયા તો એવો ને એવો હે કા હા એવો ને એવો હે નીચે થોડું ભલે આમ તેમ હે શર્ટ પણ એમ હાવ બગાડ્યો નથી આશીષ ને ખબર હે કે અત્યારે કોણ કબાટ સાફ કરશે પછી મોટીને કરવો પડે ને કા તમારે કરવો પડે પછી મારે કરવો પડે એટલે કાકા ને જો બારે કરવાનું હોય ને તો હાવ આપડું ચાઓ આમ કરીને આમ જવા દે જે ટી શર્ટ આવે ને આમ કરીને આમ જવા દે અત્યારે આ વખતે તો મેં આશીષ ના જે ટી શર્ટ હતા ને જે બધા આ રનિંગ માં પહેરી બધા હે ને આ રીતના હેંગિંગ કરી નાખ્યા મેં કીધું છે ને બગાડે તો નહીં એમના માટે ટી શર્ટ તો એમને રહે ને આ બધા જો અત્યારે પહેર નાખજો પછી ઉનાળામાં ન પહેરી ના હમણાં પહેરી જ નાખીશ બધે વિન્ટર માં આશીષ નું કાઢી લીધું આપણે જે આપણો સ્વેટર કાઢી નાખ્યો એવરગ્રીન સ્વેટર આશીષ એવું ને એવું રૂપિયા વસૂલ હે વસૂલ એક નંબર વસૂલ વીઆર મોલ માંથી લીધું હતું વીઆર માંથી લીધું સુરત ત્યારે લીધું ત્યારે આશીષ કે મોંઘું હે મેં તો આશીષ પણ એ મસ્ત પણ એટલું ટેકું ને આશીષ ઈ જોવા જેવું હે. અને ઠંડી નો લાગે ના જરાય નહીં પ્યોર કેઝ્યુઅલ હા એટલે હવે સ્વેટર ની જરૂર પડે આશીષ ના ઘણી વાર બહાર જાય ને રાઈટ પડે તો ઠંડી લાગે એવું જોઈ સરસ લ્યો ચાલો આજનો વિડીયો અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી